નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીસી એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે વાત કરીશું કે શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓ છે એના માટે માહિતી મોકલવા બાબતે એક લેટેસ્ટ પરિપત્ર આવ્યું છે, જે તમારા માટે એક સારા સમાચાર છે। ટૂંક સમયમાં ભરતી આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વિષયવાર માહિતી મોકલવા બાબતે પરિપત્ર છે। તારીખ 1/6/2019ની સ્થિતિએ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓની માહિતી તારીખ 26/4/2019ના રોજ 11 વાગ્યા સુધીમાં રૂબરૂ મોકલવા માટેનો એક પરિપત્ર છે। નિયમિત ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે હેતુથી અગાઉની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ભરતી માટે અરજદાર શ્રી દ્વારા કોર્ટ મેટર કરવામાં આવેલ છે તેવી શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી અલગથી આપવાની હોય છે। બીજું જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે વિષય ટાટની પરીક્ષા લીધેલ હોય અને વિષય તરીકે માન્યતા આપેલ હોય તે વિષયના શિક્ષણ સહાયકોની ભરતી માટે આપના જિલ્લાની શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી આપવાની રહેશે। ટાટની પરીક્ષા લેવાયેલ નથી તે વિષયની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવાનો રહેશે નહીં। ત્રીજું જોઈએ તો સંદર્ભ દર્શિત 3માં જણાવેલ કચેરીના 9/8/2018ના પત્રથી માંગેલ પત્રકોમાં વિષયવાર અલગ અલગ પત્રકોમાં શાળાવાર ખાલી જગ્યાની માત્ર શિક્ષણ સહાયકોની માહિતી આપવાની રહે। આ માહિતી એક્સેલ શીટમાં અંગ્રેજીમાં ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં નીચે અંગ્રેજીમાં તમામ માહિતી આપવાની રહેશે। જે તમારા માટે કાંઈ છે નહીં, જે લોકોને આ માહિતી મોકલવાની હોય છે એના માટે થોડી સૂચનાઓ આપેલી છે। અને હા વિદ્યાર્થી મિત્રો, અને હજી તમારા સુધી કોઈ જે વિદ્યાર્થીને હજી કોમેન્ટ કરવાની બાકી હોય પોતાના માર્કની, તો અચૂક કોમેન્ટ કરી દઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે HN ચાવડા સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક અને ગુજરાત શિક્ષણ માધ્યમિક ગાંધીનગર દ્વારા લેટેસ્ટ પરિપત્રો બહાર પાડવામાં આવ્યો છે। તો આ એક તમારા માટે એક સારા સમાચાર છે। તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી, ફરીથી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું। જે વિદ્યાર્થીને જે પ્રશ્ન હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ આપી દઈએ, જેથી કરીને તમારા કમેન્ટ બોક્સના જવાબ તમને મળી જાય। તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો। આજનો વિડીયો અહીંયા સુધી રાખી, ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું। વિશ યુ ઓલ ધ બેસ્ટ। જય હિન્દ, જય ભારત।